આજે હું અહીંયા આમ પન્નાની રેસીપી બતાવવાની છું. એના માટે મેં 1 કિલો કેરી લીધી છે. આને ધોઈને છાલ કાઢીને હું હવે રેડી કરી દઈશ. મેં સમારીને રેડી કરી દીધી છે. આને હું ઝીણી નથી સમારવાની, આખીને આખી જ આને બાફી કાઢીશું. તો ગોટલા સાથે જ હું આને બાફવાની છું. તો આમાંથી બધો પલ્પ બહુ સરસ નીકળશે. તો હવે હું આને કુકરમાં બાફી કાઢીશ. કેરીઓ એકદમ બફાઈ ગઈ છે. જો મેં ગોટલા સાથે જ બાફી કાઢી હતી, તમે જોઈ શકો છો. હવે હું આનો પલ્પ કાઢીને રેડી કરી દઈશ. જો ગોટલા ઉપર કંઈ બી ચોટ્યા વગર આખો પલ્પ બધો નીકળી ગયો છે. ગોટલો એકદમ ક્લીન નીકળ્યો છે. જોયો તમે? આ રીતે કરવાથી પલ્પ પણ વધારે નીકળશે. કોઈ બી ઝંઝટ વગર ફટાફટ આમ પન્ના બનીને રેડી થઈ જશે. જો થઈ ગયું ને. ઠંડી થાય તો એકદમ આવી રીતે હાથથી પણ તમે મસળી કરો છો. રસમાં આપણે રસ કાઢીએ છીએ એ રીતે પણ તમે કરી શકો છો. જો એકદમ ક્લીન નીકળ્યા ને, આ રીતે પણ થઈ શકે છે, અથવા તો ચમચીથી પણ તમે કાઢી શકો છો. પલ્પ કાઢીને હવે રેડી કરી દીધું છે. જો એકદમ નીટ એન્ડ ક્લીન નીકળ્યા છે ને ગોટલા, જરા પણ કંઈ ચોટ્યું નથી. તો હવે મેં પલ્પ એક ચાળણીમાં કાઢી લીધું છે. પલ્પને મેં એક ગરણીમાં લઈ લીધું છે. હવે એક વખત આપણે આને ગાળી લઈશું, જેથી કરી કંઈ બી રેશા હશે તો એ નીકળી જશે. ગાળીને રેડી રાખ્યો છે. તો આટલા રેસા નીકળે છે. તો હવે એક પ્લેટમાં કાઢી લઈશ. મેં એક મિક્સર જાર લીધું છે. આની અંદર હવે બધો પલ્પ એડ કરી દઈશું. આ રિફ્રેશિંગ ટેસ્ટ માટે મેં 1 મુઠ્ઠી ભરીને ફુદીનો લીધો છે, એ એડ કરું છું. 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી કાળા મરી, 1 ચમચી બ્લેક સોલ્ટ, અડધી ચમચી મીઠું. હવે આની પ્યુરી કરી દઈશું. પન્ના હવે બનીને રેડી છે. તમે એક બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. ખાલી આમાં પાણી એડ કરીને કોઈ મહેમાન આવે ત્યારે આપી દેવાનું. પણ હું આમાં સિરપ બનાવવાની છું. કઈ રીતે બનાવવાની એ પણ હવે હું તમને બતાવી દઈશ. મેં અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર હું ખડી સાકર એડ કરું છું. 1 કિલો જેટલી ખડી સાકર છે. મેં એના ભૂકા કરીને રેડી કરી દીધા છે. હવે આની અંદર 2 ગ્લાસ જેટલું પહેલાં પાણી એડ કરી દઈશું. આમાં કોઈ આપણે 1 તાર કે 2 તારની ચાસણી નથી કરવાની. ખડી સાકર ઓગળે ત્યાં સુધી એને થવા દેવાનું છે. ખાંડ હવે ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આ જે મેં પલ્પ કરીને રાખ્યો છે એ હવે અંદર એડ કરી દઈશું. પલ્પ એડ કરી દીધું છે. આને આપણે 1 તાર કે 2 તારની ચાસણી નથી કરવાની. હાથમાં જરા ચીકાશ જેવું લાગે ત્યાં સુધી એને થવા દેવાનું છે. બજાર જેવો લુક લાવવા માટે હું આની અંદર ગ્રીન ફૂડ કલર એડ કરું છું, 1 ચમચી જેટલું, અને મિક્સ કરી દઈશું. મેં તપેલી ચેન્જ કરી હતી કારણ કે પેલું વાસણ નાનું પડતું હતું, માટે હવે એકદમ ઠીક થાય ત્યાં સુધી એને થવા દઈશું. તમે જોઈ શકો છો એનો કલર. હજી આને થોડીક વાર માટે ઉકળવા દઈશું. ચેક કરી જોઈએ કે ચીકણું થયું કે નહીં. સિરપ આપણી ચીકાશ જેવું લાગવું જોઈએ. તો થોડુંક લાગે છે, પણ ઠંડુ થશે તો વધારે થીક થશે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ. આને એક બાઉલમાં કાઢી લઈશ. આને એક બાઉલમાં કાઢી લીધું છે. ઠંડુ થશે તો થોડુંક વધારે હજી થીક થશે, અને આમાં ચીકાશ પણ આવી ગઈ છે, એટલે મેં બાઉલમાં કાઢી લીધું છે. હવે આની અંદર આપણે ખડી સાકર એડ કરી હતી ને,
તો ક્રિસ્ટલ ના પડે એટલા માટે હું આની અંદર 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું. આ છેલ્લે જ લીંબુનો રસ એડ કરવાનો, પહેલાં એડ કરશો તો કડવું થઈ જશે. તો ગેસ પરથી ઉતાર્યા પછી જ લીંબુનો રસ એડ કરવાનો. આમાં ક્રિસ્ટલ ના પડે એટલા માટે. જો તમારી પાસે લીંબુનો રસ ના હોય તો તમે વિનેગર આવે છે એ પણ તમે એડ કરી શકો છો. હવે આને એકદમ ઠંડુ થઈ જશે પછી હું એક બોટલમાં ભરી દઈશ. મેં એક બોટલમાં ભરી દીધું છે. હવે આમાંથી આમ પન્ના કઈ રીતે શરબત બનશે એ પણ હું તમને બતાવી દઉં. મેં અહીંયા ગ્લાસ લીધો છે, એની અંદર 1 ચમચો જેટલું પહેલાં સિરપ એડ કરો, પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. આની અંદર બરફ પણ એડ કરીશું અને ઠંડુ પાણી. જો આમ પન્ના બનીને હવે રેડી છે. આપણે કશું બીજું એડ કરવાનું નથી, આપણે પહેલેથી બધું એડ કરીને રાખ્યું છે. કોઈ પણ ગેસ્ટ આવે છે તો તમે ફટાફટ બનાવીને આને આપી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાંથી જરૂરથી કહેજો મને કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.